રાજકોટનો ચકચારી કેસ જેમાં દલિત સમાજના યુવકની ગઈકાલે જે હત્યા કરવામાં આવી હતી તેના કારણે દલિત સમાજના લોકો સિવિલ હોસ્પિટલ બહાર ગઈકાલે રાત્રે ઉમટી પડ્યા હતા. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવામાં આવશે. જે મામલામાં રાજકોટ પોલીસે આ કેસમાં 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જો કે આ કેસનો મુખ્ય આરોપી હમીર જોગરાણા હજી ફરાર ચાલી રહ્યો છે. ત્યારે શું કારણ આપી રહ્યા છે આ મામલે હત્યા પાછળના એસીપી વિગતે વાત. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજકોટના રૈયાધાર 150 ફૂટ રિંગ રોડ પર ગઈકાલે ભાવેશ નામના યુવક પર કેટલાક શખ્સો છે તે કુહાડી પાઇપો વડે તૂટી પડ્યા હતા. આ ઘટનામાં દલિત સમાજના યુવક ભાવેશની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. તેના કારણે દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ભાવેશના પત્ની, તેમની માતા સહિતના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી રહી હતી. હવે આમાં પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે તેમાં આ ઘટનામાં પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગઈકાલે રાત્રે પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું કે આરોપીઓને તાબડતોબ ઝડપી પાડવામાં આવશે. જો કે આ કેસનો મુખ્ય આરોપી હમીર જોગરાણા હજી ફરાર ચાલી રહ્યો છે. આ કેસમાં એવું કહેવાય રહ્યું છે કે આ જે ભાવેશ નામનો યુવાન છે તેના સામે હની ટ્રેપ બાબતે થોડાક દિવસ પહેલાં હમીર જોગરાણાએ ફરિયાદ કરી હતી અને જે બાબતને લઈને વિવાદ થયો હતો ને તેના સમાધાન માટે હમીર જોગરાણા અને ભાવેશ વચ્ચે જે વાતચીત થઈ તે બહાને સમાધાન માટે બોલાવવામાં આવ્યો અને પાછળથી હમીર જોગરાણા દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો. આ હુમલામાં આ યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટનાના પગલે શું કહી રહ્યા છે રાજકોટના એસીપી, શું ખુલાસા તેમણે કર્યા છે તે સાંભળો. બનાવ સામે આવ્યો હતો, આરોપીઓની ધરપકડ કરી છે. કેટલા આરોપીઓની ધરપકડ કરી છે ને કેટલા આરોપી હજુ હાલ ફરાર છે? તારીખ 15 માર્ચ 2026ના રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. સમગ્ર ઘટનામાં બંનેમાં શું ગુનાહિત ઇતિહાસ છે? મરણ જનાર અને આરોપી બંને આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે. પ્રાથમિક પૂછપરછમાં કઈ રીતે આ બનાવ બન્યો હતો? શું સામે આવ્યું છે? સોરી, પ્રાથમિક તપાસમાં આરોપીઓ કઈ રીતે પૂર્વાયોજિત કાવતરું કર્યું હતું કે એને મરવા બોલાવ્યો તો કઈ રીતે હત્યા અંજામ આપ્યો? આ બાબતે હજુ તપાસ, ડિટેલ્ડ ઇન્ટેરોગેશન અને તપાસ ચાલી રહી છે, પરંતુ જે 15 તારીખના રાત્રિના જ્યારે ભાવેશભાઈ તેમની સાથે રાહુલભાઈ પરમાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આપણે દ્વારકેશ પાર્ક મેઇન રોડ પાસે તેમના પર પાછળથી બાઇક પર અલગ અલગ માણસો દ્વારા આવી અને ધોકા, પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને સ્વિફ્ટ ગાડીમાં નાખી તેમનું અપહરણ કરી અને આગળ જઈ અને છોડી દેવામાં આવેલ હતા. હાલ આટલી જાણકારી મળેલ છે. હમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે હજુ જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં હમીર જોગરાણાનું નામ ખુલેલું છે. આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે. સાહેબ, આરોપી દ્વારા જે છે ફરિયાદથી પૃથક થયો છે, સાથે અન્ય વ્યક્તિએ અરજી કરવામાં
જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે અમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી. સાહેબ, દેવકરણ કોણ છે? કોઈ એમનું નામ શું હતું ને કઈ જગ્યાએ? આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે. કૃપાલીબેનની પૂછપરછ કરવામાં આવશે કે કેમ? તપાસમાં તમામ સંડોવાયેલા વ્યક્તિઓ જેમના નામ ખુલશે એ તમામ તપાસ કરવામાં આવશે. આજે સમગ્ર ઘટના સામે આવી છે, તેમાં રાજકોટ પોલીસ દ્વારા જે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ જોગરાણાની ધરપકડ કરી છે. જ્યારે કેસનો મુખ્ય આરોપી હમીર જોગરાણા હાલ ફરાર ચાલી રહ્યો છે. તેને પકડવા માટે પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમાં એસીપી ચિંતન પટેલ દ્વારા પણ ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ત્યારે હવે દલિત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલા તકે આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.